આજે તારીખ 29 જુલાઈ 2026 અષાઢ સુદ પૂનમનો દિવસ છે. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. તો આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વે ભક્તજનોને સતધામ યુએસએથી સતશ્રીના ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, અષાઢ સુદ પૂનમ એ વ્યાસ ભગવાનનો જન્મ જયંતિનો દિવસ છે અને વ્યાસ ભગવાનની જન્મ જયંતિને જ આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. કારણ કે વ્યાસ ભગવાને શાસ્ત્રો દ્વારા આપણને ખૂબ બધું જ્ઞાન આપ્યું છે. આત્મશુદ્ધિકરણનું ખૂબ મોટું એમણે કાર્ય કર્યું છે અને એટલા માટે જ વ્યાસ ભગવાનની જન્મ જયંતિને ભારત વર્ષ સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવે છે. કારણ કે આપણા જીવનમાં ગુરુનો પણ ખૂબ મોટો ઉપકાર છે. જે ગુરુએ આપણા વ્યસનો છોડાવ્યા, આપણા કામ ક્રોધાદિક દોષો છોડાવ્યા, આપણામાં સદ્ગુણોનું સિંચન કર્યું, પરિવારમાં સંપ કરાવ્યો, સદ્જ્ઞાન આપ્યું અને આપણને અનંત પ્રકારે સુખી કર્યા, એવા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આપણા જીવનમાં એક સૌથી મોટો ઉપકાર ભગવાનનો હોય છે, બીજો ઉપકાર ગુરુનો હોય છે અને ત્રીજો ઉપકાર માતા પિતાનો હોય છે અને ચોથો ઉપકાર આપણી જન્મભૂમિનો હોય છે. તો આજે આપણા ઉપર જે ગુરુનો ઉપકાર છે એ ઉપકારના બદલામાં શિષ્યો ભાવથી ગુરુ પૂજન કરતા હોય છે, ગુરુને વંદના કરતા હોય છે. તો આજ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે હું ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરું છું કે ભગવાન આપના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ આપે, આપનું સ્વાસ્થ્ય સારું રાખે, પરિવારમાં સંપ રાખે, જોબ અને બિઝનેસમાં ખૂબ અભિવૃદ્ધિ કરાવે અને ભગવાન સ્વામિનારાયણ આપને ભૌતિક સુખ પણ ખૂબ આપે, ધાર્મિક સુખ પણ ખૂબ આપે અને આધ્યાત્મિક સુખ પણ ખૂબ આપે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરું છું. અને સાથે સાથે બે શેર સંભળાવું છું. જીવનમાં યાદ બી રાખજો અને જીવનમાં ઉતારજો બી ખરા. એટલે એક ગુરુ પૂર્ણિમાના દિવસે આશીર્વાદ રૂપ અને ગુરુ પ્રસાદ રૂપે બે શેર સંભળાવું છું કે જિંદગીમાં સુખી થવા માટે ક્યારેય કોઈ દિવસ મોળા માણસનો સંગ ન કરવો, સંગ તો હંમેશા સારા માણસનો જ કરવો. એના માટેનો એક શેર કે હંસ ભેળા જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, હંસ ભેળા જઈ બેસીએ ભલે પાથરણું મળે નહીં, સોનાનું સિંહાસન મળે પણ બગલા ભેગા નહીં. અને એક જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા જ કરતા હોય. ક્યારેક પરિસ્થિતિ સાનુકૂળ હોય, ક્યારેક પ્રતિકૂળ હોય. સંકટ પરિસ્થિતિમાં પણ જીવનમાં ક્યારેય હિંમત હારવી નહીં, હરેરવું નહીં અને સંઘર્ષનો મુકાબલો કરતો રહેવો. કારણ કે સંઘર્ષ વિના જિંદગી ક્યારેય હોતી નથી અને સંઘર્ષ વિના પ્રગતિ પણ હોતી નથી, મહાનતા પણ મળતી નથી. એના માટેનો એક શેર તમને સંભળાવું કે જીવન જીના આસાન નહીં હોતા, બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા. जीवन जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता. जब तक न पड़े हथौड़े की चोट, पत्थर भी भगवान नहीं होता. માટે વાલા ભક્તજનો, આજ ગુરુ પૂર્ણિમાના દિવસે એક વાત એ બી કહીશ કે આપણા જીવનમાં પ્રભુ ભક્તિ હોવી જોઈએ, ગુરુ ભક્તિ હોવી જોઈએ, પિતૃભક્તિ હોવી જોઈએ અને દેશભક્તિ હોવી જોઈએ. આપણા જીવનમાં આ ચાર ભક્તિથી આપણું જીવન ખૂબ સુખમય બી બને છે અને ખૂબ ઉન્નત બને છે. એટલે આપણા મુક્તાનંદ સ્વામીએ તો
એક કીર્તનમાં કહ્યું કે ગુરુ બિન જ્ઞાન કોવું નહીં પાયો, અનંત સંત કે કારજ સીધે જબ ગુરુ ગોવિંદ એક જનાયો. સંત અનંત કે કારજ સીધે જબ ગુરુ ગોવિંદ એક જનાયો. તો બસ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા જીવનમાં 4 ભક્તિ વૃદ્ધિ પામે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સહ આપનું ભગવાન સર્વ પ્રકારે મંગલ કરે એવી શુભાશીષ સાથે ભાવથી જય સ્વામિનારાયણ.